વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ એમસી હાઈસ્કૂલ ખાતે આવકના દાખલાનો કેમ્પ અને મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર સલાટવાડા વિસ્તારમાં આવેલ એમસી હાઈસ્કૂલ ખાતે આજે આવકના દાખલાનો કેમ્પ અને મન કી બાત કાર્યક્રમ યોજાયો। સામાન્ય નાગરિકોને આવકનો દાખલો સરકારી અને અર્ધ સરકારી કામોમાં કામ લાગે છે, માટે સામાન્ય નાગરિકોને આવકના દાખલાની જરૂર પડતી હોય છે, માટે તંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં આવકના દાખલાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે રાવપુરા વિધાનસભામાં આવેલ મત વિસ્તારમાં આવકના દાખલાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો અને આ કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે 26મી જાન્યુઆરીની પરેડ ખૂબ જ અદ્ભુત હતી, પરંતુ પરેડમાં સૌથી વધુ ચર્ચા મહિલા સશક્તિકરણની હતી। જ્યારે કેન્દ્રીય સુરક્ષા દળો અને દિલ્હી પોલીસની મહિલા ટુકડીએ યુટી પથ પર કૂચ કરવાનું શરૂ કર્યું, ત્યારે દરેક વ્યક્તિએ ઉત્સાહનો અનુભવ કર્યો, ગર્વથી ભરાઈ ગયો। આ વખતે પરેડમાં કૂચ કરેલી 20 ટુકડીઓમાંથી 11 ટુકડીઓ માત્ર મહિલાઓની હતી અને ભગવાન રામનું શાસન આપના બંધારણના ઘડવૈયાઓ માટે પણ પ્રેરણાનો સ્ત્રોત હતું। તેથી જ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં મેં દેવથી દેશ, રામથી રાષ્ટ્ર વિશે વાત કરી હતી। તેમણે કહ્યું કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દેશના કરોડો નાગરિકોને એક સાથે જોડી દીધા છે। દેશની લાગણી સરખી છે, દેશની ભક્તિ સરખી છે, દેશના શબ્દોમાં રામ છે, દેશના હૃદયમાં રામ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રેડિયો કાર્યક્રમ મન કી બાતના 109મા એપિસોડમાં દેશને સંબોધિત કર્યો હતો। આજે તેઓએ તેમના રેડિયો કાર્યક્રમમાં રામલલ્લાના અભિષેક પર તેમના અનુભવો વ્યક્ત કર્યા હતા। આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસ પર મહિલા શક્તિના પ્રદર્શન અંગે પણ ચર્ચા કરી હતી। આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં 7 જગ્યા ઉપર આવકના દાખલાનો કેમ્પ રાખવામાં આવેલ છે। સલાટવાડા વિસ્તારમાં એમસી સ્કૂલ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો કે લગભગ 250થી વધારે અહીંના નાગરિકો અહીં આવેલા છે। આજે સવારે અહીંયા નરેન્દ્રભાઈ મોદીજીનું લોકલાડીલા વડાપ્રધાનશ્રીનું 109માં મન કી બાતનો કાર્યક્રમ અહીં લાવ્યું, તેનું ડેમોન્સ્ટ્રેટ થયું હતું અને બધા જ નાગરિકો સાથે મન કી બાતના કાર્યક્રમમાં જોડાયા હતા। આ વિસ્તારના અમારા નેતા અને પાર્ટીના પૂર્વ મહામંત્રી માનનીય શ્રી સદાનંદભાઈ સાથે આ વિસ્તારના અમારા વોર્ડના પ્રમુખ ક્રિનલભાઈ, મહાનગરના મંત્રી દીપકભાઈ, કાઉન્સિલર બહેનો તેમની સાથે સાથે શ્વેતાબેન અને ભૂમિકાબેનની સાથે આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે નાગરિકોની સાથે મન કી બાતનો કાર્યક્રમ જોયો છે। આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે આજરોજ જે આવકના દાખલાનો કાર્યક્રમ થયો છે, જેમને પણ આજે આવકના દાખલા મળી રહ્યા છે, આવતા થોડા દિવસોમાં જ એટલે આવતા મહિનામાં જ બાકીની જે યોજનાઓ માટે થઈને આપે આવકના દાખલા લીધા હતા, એ તમામ યોજનાઓ પણ આપને આ સ્થળ પર જ અને જ્યાં જ્યાં પણ આજે આવકના દાખલાના કેમ્પ લાગેલા છે, કેમ્પની જગ્યા પર જ તેઓને પણ તમામ સુવિધાઓ પ્રાપ્ત થશે। સાથે સાથે આવતા સપ્તાહથી દર શુક્રવારે રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યાલય એટલે કે જલારામ મંદિર કારેલી બાગની સામે સન એન્ક્લેવમાં આધાર કાર્ડની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે, તેનો પણ બધાને લાભ લેવા માટે વિનંતી। આજે જે કાર્યક્રમ ગોઠવ્યો છે એ ખૂબ જ સરસ છે અને બાળુભાઈ જે કામ કરે છે એ બધાને, જે એજેડ માણસો છે એ લોકોને બહુ જ સારું છે। પહેલાં બધાને જવું પડતું હતું, ત્યાં આગળ નર્મદા ભુવન બહુ બધા કલાકો ઊભા રહેવા પડતા હતા અને બધાને પગની બધાને તકલીફો હોય છે, તે છતાં પણ બધાએ અમને બહુ સારા કામો કર્યા, એટલે એમને શુભેચ્છા આપું છું કે આવી જ રીતના બધા કામો કરતા રહે અને બધા જ એજેડ માણસોના જે તકલીફો છે એ બધી દૂર એમનાથી થાય છે। અમે એમની ઓફિસમાં પણ જઈએ તો પણ એટલો જ સારો આવકાર મળતો હોય છે અને ક્યારે બી એમને કોઈ પણ જાતની એ નથી કરીને બહુ સારી રીતે બધા કામો કરે છે અને આવી રીતે કામો કરતા રહે એવું જ અમે ઈચ્છીએ છીએ। રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાળુભાઈ શુક્લાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે એમણે આજે આ
સલાટવાડા એમસી હાઈસ્કૂલમાં આવકના દાખલાનો કેમ્પનું આયોજન કરેલું છે, જે ખૂબ જ સરાહનીય છે અને આવકારદાયક છે. આવા નવા કામ એ લોકો કરતા રહે છે અને કરતા રહેશે એવી અમને આશા છે. આ કામ એટલા માટે મહત્ત્વનું છે કારણ કે જે બી ગવર્મેન્ટ સેન્ટરમાં જઈએ છીએ તો આ ડોક્યુમેન્ટ તે ડોક્યુમેન્ટ બધા લાઇનમાં ઊભા રહીને થાકી જાય છે. આ એક જ જગ્યાએ એમની પોતાની ટીમ લઈને આવ્યા છે અને દરેક એક જ જગ્યાએ એમને ફોર્મનું વેરિફિકેશન બી કરે છે, એના જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટના બી વેરિફિકેશન કરે છે અને ત્યાં ઊભા એમને આવકના દાખલા કાઢી આલે છે. આ કામ માટે એમનો અમે તહે દિલથી હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ સલાટવાળા, અને આવા નવા કામ કરતા રહે તેવી અમારી શુભેચ્છા એમને પાઠવીએ છીએ.